હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? આશા રાખું છું કે તમે બધા મજામાં છો. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th એના સબ્જેક્ટ ઇંગ્લિશમાંથી કંઈક નવું શીખવા જઈ રહ્યા છે. આપણે અગાઉ પણ જોઈ ગયા તે પ્રમાણે આ સમગ્ર સૃષ્ટિની રચના ઈશ્વરે અજાયબ રીતે કરી છે અને કેટલી અદ્ભુત છે જે આપણે જોઈ રહ્યા છે. એમાં ઈશ્વરે પ્રાણી સૃષ્ટિની રચના કરી, વનસ્પતિ સૃષ્ટિ અને માનવજાતને બનાવ્યું. અને દરેકને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણને લાગે છે કે ઈશ્વરની કાર્યશૈલી કેટલી અદ્ભુત છે. અને એમાં પણ જ્યારે આપણે માતાને જોઈએ છીએ ત્યારે આપણું હૃદય ચોક્કસ પોકારી ઉઠે છે કે માતા એ ઈશ્વરની અનન્ય અને અજોડ કૃતિ છે. આવું જ કંઈક આપણે પાર્ટ 1માં જોઈ ગયા. અને એવી જ કંઈક વાત અહીંયા આગળ આપણને વન્ડરફુલ ક્રિએશનની અંદર આપી છે. વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ક્રિએશન એટલે કે સર્જન. એટલે માતા ઈશ્વરનું અદ્ભુત એવું સર્જન છે. અને માતાની વાત અહીંયા કરવામાં આવી છે કે ઈશ્વરે બહુ જ ઝીણવટભરી રીતે આ સૃષ્ટિની રચના કરી છે. અને એમાંય જ્યારે માતાનું સર્જન એ કરી રહ્યા હતા ત્યારે પુષ્કળ સમય લઈને અને પુષ્કળ રસ લઈને એ સર્જન એનું કરી રહ્યા હતા. અને એટલામાં એક દેવદૂત આવે છે અને ઈશ્વરને પૂછે છે કે તમે આ સર્જનની અંદર વધારે પડતો સમય લઈ રહ્યા હોય એવું લાગે છે અને વધારે પડતી કાળજી લઈ રહ્યા હોય એવું લાગે છે. અને ઈશ્વર એ દેવદૂતને કહે છે કે તારે એ વિગતો જાણવી છે. અને એન્જલ એટલે કે દેવદૂત કહે છે કે હા, બહુ જ ઉત્સુક થઈ જાય છે, આતુર થઈ જાય છે. અને ઈશ્વર એને એ જે સર્જન કરી રહ્યા હતા એની કેટલીક વિગતો આપે છે. અને ઈશ્વર એવું કહે છે કે હું જે સર્જન કરી રહ્યો છું એના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. અને એને એક ખોળો હશે અને એ જ્યારે ઊભી થશે ત્યારે એ ખોળો અદૃશ્ય થઈ જશે. અને હું એનામાં એક એવું ચુંબન મૂકવા માગું છું કે જે ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધી એનામાં સાજા કરવાની ક્ષમતા હશે. અને ઈશ્વર આગળ એમ કહે છે કે હું આજે સર્જન કરી રહ્યો છું એમાં આંખોની 3 જોડ હોવી જોઈએ. એટલે દેવદૂતને થોડુંક નવાઈ લાગે છે અને એમ કહે છે કે મને તો આ બધું અશક્ય લાગી રહ્યું છે. અને પછી ઈશ્વર એમ કહે છે કે હું આનામાં હાથની પણ 6 જોડ મૂકવા માંગુ છું. અને આવી જ્યારે ચર્ચા બંને વચ્ચે થઈ રહી હોય છે ત્યારે દેવદૂત એમ કહે છે કે મને એવું લાગે છે કે તમે માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. અને ઈશ્વર કહે છે કે હા. અને પછી ઈશ્વર એ માતાની અંદર શા માટે આંખોની 3 જોડ મૂકવા માંગે છે એનું વિગતે વર્ણન કરે છે. અને પછી ઈશ્વર દેવદૂતને એમ કહે છે કે હું આ મૂર્તિની અંદર એટલે કે હું જે માતાનું સર્જન કરી રહ્યો છું એમાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારી છે. મારી પાસે જે પણ શ્રેષ્ઠ વિચારો છે એ બધું જ આની અંદર મેં મૂક્યું છે. અને એ જે માતા હું બનાવી રહ્યો છું તે પોતે બીમાર હશે તો એ પોતે સાજી પણ થઈ જશે. અને તેની પાસે જો ખોરાક ઓછો હશે તો પણ પોતાના કુટુંબનું કેવી રીતે પૂરું કરવું તે એનામાં હું ક્ષમતા મૂકીશ. અને પોતાના બાળકને એ બિલકુલ ગુસ્સે થયા વગર કે મિજાજ ગુમાવ્યા વગર બાળકને સારી રીતે સ્નાન કરાવી શકશે, રમત રમાડી શકશે, અભ્યાસ, ખોરાક અને ઊંઘવાની દરેક બાબતો એ સારી રીતે કરી શકશે. દેવદૂતને બહુ જ રસ પડે છે આ રચનાની અંદર. એટલે એ માતાની મૂર્તિની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે અને પછી એને સ્પર્શ કરે છે. અને ઈશ્વરને કહે છે કે આ તો બહુ જ કોમળ છે. પણ ઈશ્વર કહે છે કે હા, કોમળ છે પણ એ મજબૂત મનોબળવાળી છે. એટલે દેવદૂતને ઈશ્વર એમ કહે છે કે તને કલ્પના પણ નહીં કરી શકે એટલું આ માતા સહન કરી શકશે અને એટલું એ કામ કરી શકશે. એટલે દેવદૂત પૂછે છે ઈશ્વરને કે એ વિચારી શકે? ઈશ્વર કહે છે કે ખાલી વિચારી જ નહીં શકે પણ એ બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકશે. એટલે જ્યારે ઈશ્વરની આ વાતો સાંભળે છે દેવદૂત અને બહુ જ પ્રભાવિત થઈ જાય છે. અને એ જે માતાની મૂર્તિ જે ઈશ્વર બનાવી રહ્યા હતા તેની નજીક જાય છે અને તેની ગાલ પર આંગળી ફેરવે છે. અને પછી એને ત્યાં ભીનું ભીનું લાગે છે, પાણી હોય એવું લાગે છે. એટલે ઈશ્વરને કહે છે કે એની આંખોમાંથી તો ટપકે છે પાણી. એટલે ઈશ્વરને હવે નવાઈ લાગે છે. ઈશ્વર કહે છે કે આ તો આંસુ હોઈ શકે. અને એમ કહે છે કે આંસુ તો મેં બનાવ્યું જ નથી. એટલે દેવદૂત એમ કહે છે કે તો પછી આ આંસુ શાના હશે? એટલે ઈશ્વર કહે છે કે સંભવ છે કે વેદનાના હોઈ શકે, હર્ષના હોઈ શકે, ગર્વના, નિરાશાના કે એકલતાના હોઈ શકે. અને પછી તરત જ એ જે દેવદૂત છે તે બોલી ઉઠે છે કે કેવું અદ્ભુત સર્જન. તો આમ ઈશ્વર જે માતાનું અદ્ભુત સર્જન કરી રહ્યા છે તે કેવી રીતે કરી રહ્યા છે અને ત્યારે દેવદૂત સાથે એમની શું
ચર્ચા થાય છે તે આપણને આ પાઠની અંદર આપેલું છે. તો આવો આપણે આગળ પાર્ટ 1માં આપણે થોડાક પેરેગ્રાફ શીખી ગયા છે. હવે પાર્ટ 1માં આપણે બાકીના પેરેગ્રાફ જોઈશું. આપણે આ યુનિટના પાર્ટ 1માં આગળના પેરેગ્રાફ જોઈ ગયા છે. હવે પછીના પેરેગ્રાફ આપણે જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ એન્જલ shook his head slowly and said, "A mighty, impossible task, I suppose." અહીંયા અંડરલાઇન કરેલો શબ્દ પહેલાં જુઓ. સુક એટલે કે હલાવ્યું. ટુ શેકનું ભૂતકાળ છે ને ટુ શેક એટલે કે હલાવવું. એટલે એન્જલ દેવદૂતે એનું માથું હલાવ્યું અને કહે છે, શું કહે છે? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ઇમ્પોસિબલ એટલે અશક્ય અને ટાસ્ક એટલે કાર્ય. આઈ સપોઝ એટલે હું માનું છું કે આ તો બહુ જ અશક્ય એવું કાર્ય છે. માઇટી શબ્દ અહીંયા એ મહાન, માઇટી શબ્દનો અર્થ અને એ ઈશ્વર માટે વપરાયો છે. 6 pairs of hands, no way. એટલે એમ કહે છે કે હાથની 6 જોડ, નો વે એટલે અસંભવ, મને તો અશક્ય જેવું લાગે છે. નો, ધીસ હેડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઈશ્વર એને જવાબ આપે છે કે ના, આ હાથની જોડ બનાવવી એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. Lord look puzzled. પણ ઈશ્વર કહે છે કે ના, માતાઓને આંખોની 3 જોડ એ હોવી જોઈએ. એ ઈશ્વર માટે જાણે સમસ્યા છે અને ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. લોર્ડ લુક પઝલ્ડ. પઝલ્ડ એટલે મૂંઝાયેલું, થોડા મૂંઝાયેલા લાગતા હતા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. એટલે દેવદૂત એમને કહે છે ઈશ્વરને કે તો તમે, મને એવું લાગે છે કે તમે માતાની આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. સ્ટાન્ડર્ડ એટલે કેવું, આદર્શ એવી મૂર્તિ તૈયાર કરી રહ્યા હોય એવું લાગે છે. બટ 3 pairs of eyes, આંખની 3 જોડ, વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. અને હવે દેવદૂતને રસ પડ્યો. ઇન્ટરેસ્ટ એટલે રસ પડ્યો. એટલે જ્યારે ઈશ્વર એને એમ કહે છે કે મારે આંખોની 3 જોડ બનાવવાની છે, ત્યારે દેવદૂતને આ ઈશ્વરની વાતમાં રસ પડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ અને આની અંદર ઈશ્વર પોતે શા માટે આંખોની 3 જોડ માતાને આપવા માંગે છે તેનું વર્ણન અહીંયા કરેલું છે. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. પહેલી જોડ એટલા માટે કે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપારે જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. અહીંયા uttering શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે, જુઓ. ટુ અટરનો અર્થ થાય બોલવું. અને બીજી જોડ એટલા માટે કે માતા પોતાના બાળકને ફક્ત જોઈને જ, વિધાઉટ અટરિંગ અ વર્ડ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર ફક્ત આંખોથી જોઈને જ કહી શકે છે કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. તો બીજી જોડ એટલા માટે આપવામાં આવી છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ કે બધી જ ગુપ્ત વાતો એ જાણી શકે છે વિધાઉટ ઓપનિંગ ધેમ, એટલે તેને ખોલ્યા વગર, કોઈને પણ કહ્યા વગર માતા બાળકની બધી જ ગુપ્ત વાતોને જાણી શકે છે. સિક્રેટ એટલે કે ગુપ્ત વાતો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે આ જે એન્જલ જે છે દેવદૂત એ ઈશ્વરને રિક્વેસ્ટ કરે છે એટલે વિનંતી કરે છે. શું કહે છે? પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એમ ટ્રબલ એટલે કે મુશ્કેલી, કે તમે હવે મહેરબાની કરીને સૂઈ જાઓ, એક જ દિવસે આટલો બધો શ્રમ કરશો નહીં અથવા આટલી બધી તસ્તી લેશો નહીં. આમ દેવદૂત ઈશ્વરને થોડો આરામ કરવાનું કહે છે. આગળ જોઈએ ઈશ્વર શું કહે છે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. બાજુમાં જે શબ્દ આપેલા છે તે પણ જોતા જજો. ટુ રિફ્યુઝનો અર્થ થાય ના પાડવી. ઈશ્વરે ના પાડે છે કે હું એવું કરી શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. અને એમ કે છે કે મેં મોટા ભાગનું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને ઈશ્વર કહે છે કે આ જે હું મૂર્તિનું સર્જન કરી રહ્યો છું એની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારી દીધી છે અને મેં મોટા ભાગનું કામ પૂરું કરી દીધું છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. ઈશ્વર કહે છે કે હવે આ જે માતા જે છે તે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ શકશે. હીલ, ટુ હીલ એટલે મટાડવું અથવા સાજું કરવું. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. અને આ માતાની અંદર બીજી કઈ ક્ષમતા હશે તો એની પાસે ફક્ત અડધો કિલો કોબીજ હશે
તો પણ એ કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. એટલે કે એની પાસે જો ખોરાકનું પ્રમાણ ઓછું હશે તો પણ ઈશ્વરે એનામાં એવી ક્ષમતા મૂકી છે, એવી એબિલિટી મૂકી છે કે તે પોતાના કુટુંબને કેવી રીતે પૂરું કરવું તે કરી શકશે, એ સમજી શકશે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બહુ સરસ વાત અહીંયા કરી છે. અહીંયા મેનેજ શબ્દની નીચે અંડરલાઇન કરી છે. મેનેજનો અર્થ ટુ મેનેજ એટલે કે સંભાળવું. એમ કે છે કે પોતાના બાળકને બિલકુલ મિજાજ ગુમાવ્યા વગર, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે ચીડાયા વગર પોતાના બાળકને સ્નાન કરાવી શકશે, રમત રમાડી શકશે, એનો અભ્યાસ કરાવી શકશે, ફૂડ એટલે કે ખોરાક ખવડાવી શકશે, અને સ્લીપ એટલે કે ઊંઘાડી શકશે. એટલે પોતાના બાળકના આવા જે બધા જે કાર્યો છે તે માતા ગુસ્સે થયા વગર, ચીડાયા વગર એને કરી શકશે અને એ બાળકને સંભાળી શકશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે ઈશ્વરે જે માતાના ગુણોની વાત એને કરી દેવદૂતને, એટલે એને બહુ જ રસ પડે છે એનામાં, અને એ શું કરે છે કે માતાની જે મૂર્તિ ઈશ્વરે બનાવી છે એની આજુબાજુ એની પ્રદક્ષિણા કરે છે, એની આજુબાજુ ફરે છે. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. સોફ્ટ એટલે કે કોમળ અથવા તો પોચું. અને એને અડીને ટચ કરીને એમ કહે છે કે ઈશ્વરને કહે છે કે આ તો બહુ જ કોમળ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ઈશ્વર એને એમ કહે છે કે પણ એ બહુ જ ટફ છે. ટફ એટલે કે ભારે સહનશક્તિવાળું. બાજુમાં જે શબ્દ આપેલા છે તે પણ જરા જુઓ. ટફનો અર્થ થાય ભારે સહનશક્તિવાળું. એટલે દેવદૂત જ્યારે એને અડીને એમ કહે છે કે આ તો બહુ જ કોમળ છે, ત્યારે ઈશ્વર કહે છે કે પણ એ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. અને ઈશ્વરે કેવી રીતે કીધું? એકદમ ઉત્સાહપૂર્વક, એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થઈને, ઉત્સાહથી કીધું. આગળ જોઈએ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ઈશ્વર બહુ સરસ વાત અહીંયા કરે છે અને દેવદૂતને એમ કહે છે કે તું યુ કેન નોટ ઇમેજિન એટલે કે તું કલ્પના પણ નહીં કરી શકે કે આ જે મધર છે, આ જે માતા છે તે શું કરી શકશે અને કેટલું સહન કરી શકશે. ટુ એન્ડ્યોર એટલે કે સહન કરવું. આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે એની તું કલ્પના પણ કરી શકશે નહીં. ઇમેજિનનો અર્થ થાય કલ્પના કરવી. કેન ઇટ થિંક? દેવદૂત પૂછે છે ઈશ્વરને કે શું એ વિચારી શકે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ઈશ્વર કહે છે કે ફક્ત વિચારી જ નહીં શકે પણ એ સમાધાન કરી શકે અને બુદ્ધિપૂર્વક વિચારીને, કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન, બુદ્ધિપૂર્વક વિચારીને એ સમાધાન પણ કરી શકે છે. આમ ઈશ્વર માતામાં રહેલા જે વિશિષ્ટ ગુણો જે છે એની વાત દેવદૂતની આગળ કરે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈએ કે હવે ઈશ્વર જ્યારે માતાના આટલા વિશિષ્ટ ગુણો દેવદૂતની આગળ વર્ણવે છે ત્યારે દેવદૂત શું કરે છે? ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અંડરલાઇન કરેલો શબ્દ જુઓ. ટુ બી ઇમ્પ્રેસનો અર્થ થાય પ્રભાવિત થવું. બહુ જ પ્રભાવિત થઈ જાય છે અને શું કરે છે તો હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. એ પહેલાં માતાનું જે મોડેલ બનાવ્યું છે, મૂર્તિ બનાવી છે, એની નજીક જાય છે અને એના ગાલ પર પોતાની આંગળી ફેરવે છે. ચીક એટલે કે ગાલ. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. હવે આ જે દેવદૂત છે તે બૂમ પાડી ઉઠે છે કે ઈશ્વરને કહે છે કે એની આંખો તો ચૂવે છે, એની આંખોમાંથી તો ટપકે છે. ટુ લીકનો અર્થ થાય ચૂવવું અથવા તો ટપકવું. બાજુમાં જે શબ્દ આપેલા છે તે પણ જોતા જજો. એમ કહે છે કે એની આંખોમાંથી તો પાણી ટપકે છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ટીયર એટલે આંસુ. ઈશ્વર કહે છે કે આવું કેવી રીતે બની શકે? હાઉ ડીડ ધીસ હેપન? અને એ તો આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઈશ્વર કહે છે કે મેં એ ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. અને આ તો એક ચમત્કાર છે. મિરેકલનો અર્થ થાય ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ એટલે આશ્ચર્યથી ઉદ્ગાર કાઢવો. એટલે જ્યારે આંસુ ઈશ્વરે ત્યાં બનાવ્યું નથી અને છતાં પણ એની આંખમાંથી આંસુ ટપકે છે ત્યારે ઈશ્વર પોતે આશ્ચર્યથી બોલી ઉઠે છે કે ઇટ ઇઝ અ મિરેકલ. આ તો એક ચમત્કાર જ છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? હવે દેવદૂત પૂછે છે કે પણ ઈશ્વર આ આંસુ શાના માટે? તો ઈશ્વર શું જવાબ આપે છે જુઓ. ઇટ ઇઝ સમથિંગ યુનિક એટલે અજોડ અથવા અનુપમ. ઈશ્વર કહે છે કે આ તો કંઈક અજોડ છે, કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. અને ઈશ્વર કહે છે કે આંસુ કદાચ પેઇન ના હોઈ શકે. એટલે આ બધું બાળકો સાથે સંકળાયેલું છે કે બાળક જ્યારે દુઃખમાં હોય, માંદું હોય ત્યારે માતા પણ વેદના અનુભવે છે તો એ આંસુ હોઈ શકે. જોય, બાળકની ખુશીમાં એ પણ ખુશ હોય તો એ ખુશીના આંસુ હોય. પ્રાઇડ,
એટલે કે ગર્વ, બાળકને માટે કંઈક ગર્વ લેવાની વાત હોય તેની વાત અહીંયા કરવામાં આવી છે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, અને લોનલીનેસ એટલે કે એકલતા. આ બધાના આંસુ આ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, અને દેવદૂત પોકારી ઉઠે છે કે કેવું અદ્ભુત સર્જન. તો આ યુનિટની અંદર આપણે જોયું કે ઈશ્વર ખૂબ વિશિષ્ટ રસ લઈને પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારો મૂકીને, કલ્પનાઓ મૂકીને માતાનું સર્જન કરે છે, અને માતાની અંદર વિશિષ્ટ ગુણો મૂકે છે, અને એ આપણે જોઈ શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ યુનિટમાં હવે સમજ પડી હશે. તો અહીંયા જે એક્સરસાઇઝ આપી છે, 2 પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે, તેના જવાબ તમારે ટેક્સ્ટબુકના પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. ક્વેશ્ચન નંબર 1 ઇઝ વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ, એટલે કે આંખની પહેલી જોડ શું કરી શકશે. વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ, આંખની પ્રથમ જોડ શું કરી શકશે. એન્ડ સેકન્ડ ઇઝ વોટ આર ટીયર્સ ફોર, એ આંસુ શાના છે. તો આ બંને સવાલના જવાબ તમારે ટેક્સ્ટબુકના પેરેગ્રાફમાંથી શોધીને નોટબુકમાં લખવાના છે.